તો ઈરાન સાથે યુદ્ધ વચ્ચે ઇઝરાયલનો મોટો દાવો। 2 સપ્તાહ સુધી હજુ પણ યુદ્ધ ચાલી શકે છે એવો દાવો કર્યો ઇઝરાયલે। ઇઝરાયલના અધિકારીઓ યુદ્ધને લઈને દાવો કર્યો। ઈરાનની 70% શક્તિ નષ્ટ થઈ હોવાનો નેતન્યાહુએ દાવો કર્યો। ઈરાન લગભગ તબાહ થઈ ચૂક્યું છે એવું નિવેદન આપ્યું નેતન્યાહુએ। અમેરિકા અને ઇઝરાયલ સતત 36 દિવસથી ઈરાન ઉપર હુમલો કરી રહ્યા છે। ઈરાન પણ વળતો જવાબ આપી રહ્યું છે। ઈરાને અમેરિકાના અનેક સૈન્ય ઠેકાણાઓ પર પણ હુમલા કર્યા, ફાઇટર જેટ તોડી પાડવામાં આવ્યા, અનેક ડ્રોનને નિષ્ફળ બનાવવામાં આવ્યા। આ તમામની વચ્ચે ઇઝરાયલનું કહેવું છે કે હવે લગભગ 2 અઠવાડિયા સુધી યુદ્ધ ચાલશે, કારણ કે 70% શક્તિ ઈરાનની નષ્ટ થઈ ચૂકી હોવાનો દાવો કર્યો નેતન્યાહુએ। તો ઈરાન સાથે યુદ્ધ વચ્ચે ઇઝરાયલનો મોટો દાવો। 2 સપ્તાહ સુધી હજુ પણ યુદ્ધ ચાલી શકે છે એવો દાવો કર્યો ઇઝરાયલે। ઇઝરાયલના અધિકારીઓ યુદ્ધને લઈને દાવો કર્યો। ઈરાનની 70% શક્તિ નષ્ટ થઈ હોવાનો નેતન્યાહુએ દાવો કર્યો। ઈરાન લગભગ તબાહ થઈ ચૂક્યું છે એવું નિવેદન આપ્યું નેતન્યાહુએ। અમેરિકા અને ઇઝરાયલ સતત 36 દિવસથી ઈરાન ઉપર હુમલો કરી રહ્યા છે। ઈરાન પણ વળતો જવાબ આપી રહ્યું છે। ઈરાને અમેરિકાના અનેક સૈન્ય ઠેકાણાઓ પર પણ હુમલા કર્યા, ફાઇટર જેટ તોડી પાડવામાં આવ્યા, અનેક ડ્રોનને નિષ્ફળ બનાવવામાં આવ્યા। આ તમામની વચ્ચે ઇઝરાયલનું કહેવું છે કે હવે લગભગ 2 અઠવાડિયા સુધી યુદ્ધ ચાલશે, કારણ કે 70% શક્તિ ઈરાનની નષ્ટ થઈ ચૂકી હોવાનો દાવો કર્યો નેતન્યાહુએ।